નમસ્તે સાથીઓ, હું એસએફઆઈ ગુજરાતની સ્ટેટ સેક્રેટરી છું, સતીશા લેવા. હવે જે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત આવેલી છે, તો ગુજરાત સીયુજીમાં અત્યારે શું પરિસ્થિતિ છે કે ગઈકાલથી વિદ્યાર્થીઓને જમવા માટે નથી મળતું, કેમ કે ત્યાં જે અચાનકથી જે સીયુજીનું જે બિલ્ડિંગ ગાંધીનગરમાં આવેલું હતું, સીયુજીનું બિલ્ડિંગ અચાનકથી ગાંધીનગરથી બરોડા શિફ્ટ કરવામાં આવેલું છે ને જે પણ વિસ્તાર છે એકદમ રિમોટ વિસ્તાર છે કે જ્યાં વિદ્યાર્થીઓને કોઈ પણ સુવિધા નથી. સુવિધા એટલા માટે નથી કેમ કે ત્યાં કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે સિવાય, એટલે કે પ્રોપર હોસ્ટેલ અથવા તો એમના સ્ટડી ક્લાસ બનાવ્યા સિવાય અથવા કોઈ પણ પ્રકારની સુવિધા સિવાય ત્યાં અચાનક જ કેમ્પસ શિફ્ટ કરી દીધેલું છે, જેના કારણે વિદ્યાર્થીઓને ત્યાં રહેવામાં ખૂબ જ તકલીફ પડી રહેલી છે. અને ત્યાંનું જે મેનેજમેન્ટ એમના મેસનું જે પણ જમવાનું થતું હોય તો જમવા માટેના જે પણ પૈસા હોય વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવે છે. તો વિદ્યાર્થીઓ અત્યાર સુધી તો પૈસા આપતા હતા, પરંતુ ગઈ રાતથી કંઈક જે પ્રોબ્લેમ થયો છે જેના કારણે એડમિનિસ્ટ્રેશને એમને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું છે. એટલે ગઈ રાતથી વિદ્યાર્થીઓ અત્યાર સુધી ભૂખ્યા છે. અને જે કોઈ પણ વિદ્યાર્થી જો બહાર કમ્પ્લેન્ટ કરે છે અથવા તો મીડિયાને બોલાવે છે, તો જે પણ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવે છે કે તમે કઈ રીતે બહાર જઈને આ વાત કરી શકો છો, તમારે જે પણ કરવાનું છે કેમ્પસની અંદર કરવાનું છે. અને બીજું કે આપણને સ્વાભાવિક રીતે એક સવાલ થાય કે વિદ્યાર્થીઓ શા માટે અંદર કેમ્પસમાં છે, બહાર કેમ નથી આવી રહ્યા. તો કેમ્પસ જે જગ્યાએ આ લોકો લઈ ગયેલા છે એ એકદમ જ રિમોટ વિસ્તાર છે. જો ત્યાંથી બહાર નીકળે તો કોઈ હોટેલ નથી, કોઈ જમવાની વ્યવસ્થા નથી, બહાર કોઈ રેસ્ટોરન્ટ નથી. તો જે બીજા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ આવેલા છે, અલગ અલગ રાજ્યમાંથી જ્યારે વિદ્યાર્થીઓ આવે છે ત્યારે આ પ્રકારનું જ્યારે વર્તન જોવે છે કે એમના માટે કોઈ રહેવા માટેની પણ વ્યવસ્થા નથી, કે સીયુજીમાં એડમિશન લેવું જ મોટી વસ્તુ છે. તો જ્યારે એડમિશન મળે છે તેના જે સ્કોલર્સ વિદ્યાર્થીઓ છે એમને આ પ્રકારની જે તકલીફ પડી રહી છે, તો હું એસએફઆઈ ગુજરાતની જે રાજ્યમંત્રી છું, તો તાત્કાલિક વિદ્યાર્થીઓને જમવાનું પૂરું પાડવામાં આવે અને તેમને જે પણ સુવિધાઓથી અત્યાર સુધી વંચિત રાખવામાં આવે છે એ તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવે. જો સુવિધાઓ પૂરી નહીં કરવામાં આવે અને અત્યારે વિદ્યાર્થીઓને હાલ જમવાનું નહીં આપવામાં આવે તો અમે અત્યારે એસએફઆઈ તરીકે જણાવીએ છીએ, એડમિનિસ્ટ્રેશનને જણાવીએ છીએ કે આવનારા દિવસોમાં એકદમ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની તૈયારી રૂપે અત્યારે જ યુજીસી અને જે ચીફ મિનિસ્ટરને એસએફઆઈ તરફથી લેટર પણ લખેલા છે, આવેદનપત્ર પણ આપેલા છે. જો હાલ વિદ્યાર્થીઓને જમવાનું નહીં આપવામાં આવે, ફરીથી જણાવવામાં આવે છે કે જો હાલ વિદ્યાર્થીઓને જમવાનું નહીં આપવામાં આવે અને આવનારા દિવસોમાં બીજી સુવિધાઓ પૂરી નહીં કરવામાં આવે વિદ્યાર્થીઓ માટે, તો એસએફઆઈના ઝંડા નીચે, એસએફઆઈના બેનર નીચે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જે એડમિનિસ્ટ્રેશન છે એને ધ્યાન લેવી. તો વિદ્યાર્થીઓના હિતમાં एसएफआई हमेशा तत्पर है. एसएफआई जिंदाबाद, इनकलाब जिंदाबाद. अब मैं वीडियो फिर से हिंदी में इसके लिए बना रही हूँ क्योंकि सीयूजी का जो भी एडमिनिस्ट्रेशन है वो समझेगा कि हम गुजराती समझ में नहीं आता है, तो हमको मालूम नहीं चला कि आप लोग क्या बोलना चाह रहे थे. तो मैं हिंदी में एक बार फिर से ये मुद्दा रिपीट करना चाहती हूँ कि जो सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात है, तो वहाँ के जो स्टूडेंट्स हैं उनका इशू अभी ये है कि उनका जो मतलब हॉस्टल्स वगैरह है, तो हॉस्टल में मेस का खाना जो होता है तो उनको पैसे देने पड़ते हैं. अभी तक स्टूडेंट्स जो है मेस के मतलब खाने के लिए पैसे देते आ रहे हैं. तो कल रात से ये हुआ कि पैसे ना देने की वजह से और एडमिनिस्ट्रेशन ने मतलब जो विद्यार्थियों, जो स्टूडेंट्स को जो सुविधा नहीं दिया उसकी वजह से कल रात से वो विद्यार्थी अभी तक भूखे हैं, स्टूडेंट्स अभी तक भूखे हैं, उन तक खाना नहीं पहुँचा है. और वो अगर कहीं बाहर नहीं जा सकते, क्योंकि अभी का जो परिस्थिति का बात करें सीयूजी का, तो सीयूजी का कैंपस पहले गांधीनगर में था, तो गांधीनगर से अचानक से कैंपस को शिफ्ट किया गया. अब ये शिफ्ट कैसे किया गया कि विदाउट कोई उनका जो मतलब सुविधा होता है कि विद्यार्थियों के लिए, स्टूडेंट्स के लिए एक हॉस्टल होना चाहिए, एक मतलब स्टडी क्लासरूम होना चाहिए, तो वो सब सुविधा के बिना ही अचानक से स्टूडेंट्स को बोला गया है कि आप लोग गांधीनगर से बड़ौदा में शिफ्ट हो जाइए. और ऐसा एक एरिया इन लोगों ने चूज़ किया है जो एकदम ही पूरा बिल्कुल रिमोट एरिया है, तो जिसकी वजह से जो स्टूडेंट्स हैं वो बाहर भी नहीं जा पाते कि वो लोग रेस्टोरेंट में जा पाए, होटल में जाके रुक पाए. तो सीयूजी का अगर हम बात करें तो सीयूजी में अलग अलग स्टेट से स्टूडेंट्स आते हैं, तो उन लोगों का भी परिस्थिति क्या होगा. अगर वो लोग कंप्लेंट करने जाते हैं, कुछ डिमांड करने के लिए जाते हैं, तो एडमिनिस्ट्रेशन उनकी डिमांड फुलफिल करने की जगह उन लोगों के ऊपर मतलब टारगेट किया जाता है कि तुम लोग अगर कुछ भी बात करोगे, हमसे कुछ भी डिमांड करोगे या फिर बाहर जाके कोई भी स्टूडेंट यूनियन से या फिर मीडिया से कुछ भी बात करेंगे तो हम आपको मतलब दिक्कत कर देंगे. तो मतलब अभी वहाँ जो स्टूडेंट्स बैठे हैं वो मतलब अभी बिल्कुल डरे हुए हैं, कल रात से भूखे हैं. तो एसएफआई गुजरात ये डिमांड करता है कि उनको अभी की अभी खाना दिया जाए और आने वाले दिनों में उनको जो भी मतलब दिक्कतें आ रही है, मतलब कैंपस में जो भी दिक्कतें आ रही है, तो वो उनको फुलफिल किया जाएगा. हमारा जो भी डिमांड है, नहीं तो एसएफआई की ओर से एक आंदोलन किया जाएगा, जिसकी तैयारी के रूप से अभी एसएफआई गुजरात ने यूजीसी और चीफ मिनिस्टर ऑफ गुजरात को एक लेटर लिखा है. तो मतलब सीयूजी का जो एडमिनिस्ट्रेशन है वो अपने दिमाग में ये रखे कि वो स्टूडेंट्स को इस तरीके से परेशान नहीं कर सकते, उनकी आवाज़ को दबा नहीं सकते. एसएफआई इस परिस्थिति में विद्यार्थियों के साथ में है, तो मतलब अभी के अभी मतलब हमारा इमीडिएट स्टूडेंट्स को खाना पहुंचाया जाए.
तो SFI अगर ऐसा नहीं किया जाएगा तो SFI की ओर से मतलब वही आंदोलन किया जाएगा। तो SFI अभी विद्यार्थियों के साथ में है। इंकलाब जिंदाबाद, SFI जिंदाबाद।